મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? છેલ્લા લેક્ચરમાં આપણે બોહરના પરમાણુ મોડેલ વિશે ચર્ચા કરી ગયા, બોહરના અધિતર્ક વિશે ચર્ચા કરી ગયા અને એ બોહર મોડેલ અનુસાર, બોહરના હાઇડ્રોજન પરમાણુ માટેના મોડેલ અનુસાર આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન જ્યારે એની ફરતે કક્ષામાં ગતિ કરે છે તો એ કક્ષાની ત્રિજ્યા, એ કક્ષામાં એનો વેગ અને એના અલગ અલગ ઉર્જા સ્તરો, બરાબર, એ આજના લેક્ચરમાં આપણે શીખવાના છે, જેમાં બોહરનો અધિતર્કો સામેલ છે એના અનુસાર, બરાબર. એટલે આજનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વેરી 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 ઇમ્પોર્ટન્ટ, રાઈટ, ગુજરાત બોર્ડ માટે પણ અને JEE નીટ માટે પણ. તો ધ્યાન આપજો. બોહરના 3 અધિતર્કની ફટાફટ ચર્ચા કરી લઈએ. પહેલાં બોહર સાહેબ એવું કીધું કે રધરફોર્ડ સાહેબની એક વાત સાચી છે કે ન્યુક્લિયસની ફરતે એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરશે, ગુડ, પણ એ કોઈ પણ કક્ષામાં નહીં ગતિ કરી શકે. એ એવી જ કક્ષામાં રહીને ગતિ કરશે જ્યાં ઇલેક્ટ્રોન સ્થાયી હોય, એટલે કે ત્યાંથી ઉર્જાનું ઉત્સર્જન થતું ન હોય એવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન રહી શકશે. એના સિવાયની બીજી કોઈ પણ કક્ષામાં રહી શકે નહીં. આવી કક્ષાને કહેવાય સ્થાયી કક્ષા. ઇલેક્ટ્રોન સ્થાયી હોય, ક્યાં સ્થાયી હોય તો કે સ્થાયી કક્ષામાં સ્થાયી. હવે સ્થાયી કક્ષા માટેની શરત શું? તો એનો બીજો અધિતર્ક છે કે સ્થાયી કક્ષા માટેની શરત એ છે કે દરેક કક્ષાનું કોણીય વેગમાન જે છે એ h/2πના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ. દાખલા તરીકે કોઈ કક્ષા સ્થાયી છે, દાખલા તરીકે પહેલી કક્ષા સ્થાયી છે, તો પહેલી કક્ષા સ્થાયી હોય એનો મતલબ કે પહેલી કક્ષાનું વેગમાન L1 h/2π જેટલું હોવું જોઈએ, ફરજિયાત. આના પછીની બીજી સ્થાયી કક્ષા કઈ? તો કે બીજી સ્થાયી કક્ષા L2 મળે, જ્યાં n=2 મૂકો, h/2π. આમાં ઇલેક્ટ્રોન રહી શકે, આમાં ઇલેક્ટ્રોન રહી શકે, ગમે ત્યાં ન રહી શકે. આની વચ્ચે ક્યાંય ન રહી શકે. તમે એમ લખો કે 1.5 h/2π એવું કોણીય વેગમાન હોય તો ત્યાં ન રહી શકે. રેડી? સરસ. પછી આના પછીની કક્ષા ક્યાં રહી શકે? તો કે L3. ત્યાં એનું કોણીય વેગમાન 3 ગુણાકારમાં h/2π ને સમકક્ષ હોવું જોઈએ. 35 પેજમાં આ કે ના? તો આ એનું બીજો અધિતર્ક થઈ ગયો, બરાબર, સરસ. અને આના પરથી આપણે એનું એક સૂત્ર ધાર્યું હતું કે કોણીય વેગમાન mv/r. રેડી? આજે આ સૂત્રનો ઉપયોગ થાય, બરાબર, સારું. ત્રીજો અધિતર્ક એ હતો કે જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે, એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે, દાખલા તરીકે આની ઉર્જા EI છે અને આની ઉર્જા EF છે, તો આ સંક્રાંતિ દરમિયાન એ શું કરશે બેટા? તો કે ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. કેના સ્વરૂપે? ફોટોન અથવા વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરશે. ફોટોન એક કણ છે ને, એની પાસે પણ ઉર્જા છે. તો એ ઉર્જા કેટલી? તો કે એ ઉર્જા આ બંને ઉર્જા સ્તરોના તફાવત જેટલી ઉર્જા છે. આ જે ફોટોનની ઉર્જા જે છે, ફોટોન રિલીઝ થશે વિકિરણ સ્વરૂપે, એ ફોટોનની ઉર્જા, બરાબર, એના માટેનું સૂત્ર શું છે? HF છે વાસ્તવમાં. ફોટોનની ઉર્જાનું સૂત્ર HF. પણ આ HF જેટલી ઉર્જા કોને સમકક્ષ છે? તો કે આ બેયના તફાવતને સમકક્ષ છે, EI - EF ને સમકક્ષ છે, બરાબર. ત્યાંથી આપણે ઉત્સર્જાત વિકિરણની તરંગ લંબાઈ મળી શકે સૂત્રમાં ફેરફાર કરીને. આપણે 11મા ચેપ્ટરમાં બધું શીખી ગયા, બરાબર. hc/λ, એફની જગ્યાએ c/λ લખી શકાય. આ કેના બરાબર? તો કે એનર્જીનો ડિફરન્સ, બરાબર. એનર્જીનો ડિફરન્સ તમને ખ્યાલ હોય, બે સ્તરોની ઉર્જા જાણતા હોય ને આપણે, કે અહીંયા ઉર્જા કેટલી છે ને અહીંયા ઉર્જા કેટલી છે, એ તફાવત મળી જાય. h અને c તો અચળાંક છે, એટલે લેમડા આપણને મળે. રેડી? આ હતી છેલ્લા લેક્ચરની ચર્ચા, બોહરનું પરમાણુ મોડેલ, બરાબર. અને એને સ્પેસિફિકલી કેના માટે લાગુ પાડેલું છે? તો કે હાઇડ્રોજન માટે અથવા હાઇડ્રોજન જેવા પરમાણુઓ માટે. રેડી? પોઝ કરીને કંઈ લખવું લખી લે, છાપવું છાપી લે, બરાબર. ફોકસ બરાબર છે ને? જોતો હાલો, હવે આજનો ટોપિકને સ્ટાર્ટ કરશું, બરાબર.
હવે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના પરમાણુ મોડેલ અનુસાર વિવિધ કક્ષાઓની ત્રિજ્યાનું સૂત્ર, એ કક્ષામાં જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે એ કક્ષામાં ભાઈ એનો વેગ કેટલો અને એ કક્ષાની ઉર્જા કેટલી, એ ત્રણેય વસ્તુની ચર્ચા આજના લેક્ચરમાં થશે. એટલે કહું છું, ફરીથી કહું છું, બહુ સરસ અને કામનો લેક્ચર છે. બોહરના પરમાણુ મોડેલ અનુસાર હાઇડ્રોજન પરમાણુ માટે વિવિધ કક્ષાઓની ત્રિજ્યા, વેગ અને ઉર્જા સ્તરોની માહિતી, આની આપણે આજે ચર્ચા કરવી છે. કે ભાઈ બોહરના પરમાણુ મોડેલ અનુસાર એટલે બોહરના જે 3 અધિતર્ક છે એને પાલન કરતા હોય એવા નિયમોના આધીન હાઇડ્રોજન પરમાણુ માટે વિવિધ કક્ષાઓની ત્રિજ્યા, વેગ અને ઉર્જા સ્તરોની માહિતી. હાઇડ્રોજન પરમાણુ કહેવાથી બેટા એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે એનો પરમાણુ ક્રમાંક જે ઝેડ છે એ ઝેડ કેટલો લેવો પડશે? 1. હાઇડ્રોજન પરમાણુ લખવાથી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. બરાબર. આપણે ઇન જનરલ સૂત્ર તારો શું કે જે કોઈ પણ પરમાણુ માટે લાગુ પડે કે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું પૂછાય છે બોહર મોડેલ માટે ધારો કે હાઇડ્રોજનનો જ ક્વેશ્ચનની જરૂર નથી. બરાબર. અલગ અલગ પરમાણુના ક્વેશ્ચન પૂછે તો એનું ઝેડ વાળું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ. બરાબર. સારું, શરૂઆત કરશું. રધરફોર્ડ ઘણી બધી માહિતીનો ઉપયોગ બોહરે કરેલો છે, જેમ કે કેન્દ્રમાં ન્યુક્લિયસ છે. બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ પાછળનું કારણ શું? ઇલેક્ટ્રોન આ કક્ષામાં શા માટે ગતિ કરી શકે? તો કે કેન્દ્રગામી બળ વિદ્યુત ચુંબકીય બળને અથવા સ્થિત વિદ્યુત બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. રાઈટ. અહીં સ્થાયી વર્તુળાકાર ગતિ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ કુલંબના સ્થિત વિદ્યુત બળ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વડે પૂરું પાડવામાં આવે છે. માટે કેન્દ્રગામી ફોર્સ સેન્ટ્રીપિટલ ફોર્સ મસ્ટ બી ઇક્વલ ટુ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. બરાબર. કેન્દ્રગામી બળ કેટલું છે બેટા? તો કે mv²/r. બધા એ સૂત્ર જાણે છે, mv²/r. અને કુલંબનું બળનું સૂત્ર શું છે? 1/4πε0. હવે બેટા કેન્દ્રમાં હાઇડ્રોજનની વાત કરતા ત્યાં હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z = 1 છે, પણ બધા માટે તો એવું કોઈ જરૂર નથી. બધા માટે તો પરમાણુ ક્રમાંક જુદા જુદા. તો ઇન જનરલ કેન્દ્રમાં કેટલો વિદ્યુતભાર છે? તો કે Z ગુણાકારમાં E જેટલો. દાખલા તરીકે એક પ્રોટોન છે, હાઇડ્રોજનની વાત કરતા હોય તો Z = 1. બરાબર. અને પ્રોટોનની સંખ્યા કેટલી? 1. Z = 1 એટલે પ્રોટોનની સંખ્યા 1. અને વિદ્યુતભાર કેટલો? પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? તો કે પ્રોટોનનો વિદ્યુતભાર બરાબર E. એટલે એક પ્રોટોન એટલે એક વિદ્યુતભાર. Z બરાબર 2 હોત તો પ્રોટોનની સંખ્યા 2. પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થાય? 1નો E તો 2નો 2E. તો એમ જ્યારે પરમાણુ ક્રમાંક Z બરાબર Z છે તો પ્રોટોનની સંખ્યા કેટલી? Z. આપણે એના દ્વારા જ રજૂ કરી છે ને, ન્યુક્લિયસ ભણી ગયા આપણે. તો પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થયો? Z ગુણાકારમાં E. રેડી? આટલું યાદ રાખજો. તો કેન્દ્રમાં માની લો કે ZE જેટલો વિદ્યુતભાર છે. બરાબર. અને ફરતે જે ઇલેક્ટ્રોન ભરે છે એનો વિદ્યુતભાર કેટલો છે બેટા? તો કે E જેટલો. રેડી? જનરલી ચોપડીમાં E² લખેલું છે, સીધું E². પણ E² એટલા માટે કે અહીંયા એક જ વિદ્યુતભારીને કન્સિડર, કારણ કે હાઇડ્રોજન પરમાણુની વાત થાય એટલા માટે.
ના છેદમાં આ જે ડિસ્ટન્સ છે બેટા, આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ વાસ્તવમાં કેના જેટલો હશે? તો કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યા જેટલો. સરસ. સો અહીંયા આપણે લખશું r². રેડી? હવે આમાંથી એક એક આરને ઉડાડી દઈએ બેટા, બરાબર? એટલે અહીંયાથી v² ને કરતાં બનાવો, એમ નીચે જતો રહીએ, v² ને કરતાં બનાવો એટલે v² બરાબર સૂત્ર શું થઈ ગયું? તો કે ze² ના છેદમાં 4πε0 mr. આવું સૂત્ર થઈ ગયું બેટા. રેડી? સૂત્ર શું થઈ ગયું? mr. આના પરથી આપણે એક સૂત્ર તૈયાર યાદ છે, બે બાજુથી વર્ગ દૂર કરો તો અહીંયા વર્ગમૂળ આવી જશે. એટલે જે આપણે આની પહેલાં ઓલરેડી જે વેગના સૂત્રની ચર્ચા કરી ગયા એ વેગનું સૂત્ર આવું હતું, વર્ગમૂળમાં z બરાબર e². e²માંથી મતલબ વર્ગમૂળ તો નીકળી ગયું એટલે શું થઈ ગયું? e થઈ ગયું ખાલી. રેડી? બાકીના અને વર્ગમૂળમાં શું થઈ ગયું? 4πε0 m અને r. આ સૂત્રની આપણે ચર્ચા કરી ગયા હતા, યાદ છે સ્ટાર્ટિંગમાં જ? સારું. હવે nમી કક્ષાની વાત કરતા હોય, આ તો પહેલી કક્ષાની વાત છે, અહીંયા પ્રથમ કક્ષા છે એટલે ત્રીજીને હું r1 કહી દઉં છું, બરાબર? r1 પહેલી કક્ષા, બીજી ત્રીજી માટે r2, ત્રીજી માટે r3, એ રીતે. તો nમી કક્ષાનો જે વેગ છે એ nમી કક્ષાનો વેગ શું થશે બેટા? n અને rn. આટલી ચર્ચા તો આપણે ક્યાં કરી ગયા હતા? તો કે આટલી ચર્ચા તો આપણે ભાઈ રધરફોર્ડ સાહેબના મોડેલમાં કરી ગયા હતા, એમાંય છૂટ આપી અહીં સુધીની ચર્ચા કરવાની તો આ તો ત્યાંથી લીધેલું છે. હવે આમાં બોહર મોડેલનું ઇમ્પોર્ટન્સ ક્યાંથી સાબિત થાય? આમાં બોહર મોડેલનો ઉપયોગ શું? તો કે બોહર મોડેલ એવું કહે છે કે જો આપણે બોહર મોડેલના અધિતર્કને અનુસરીએ તો આપને ખબર છે કે એ જે કક્ષામાં ફરે છે એ કક્ષાનું કોણીય વેગમાન આપને શેના પરથી મળે છે? અહીંયા લખીએ, આ પહેલો પાર્ટ, બરાબર? આ બીજો પાર્ટ. પરંતુ બોહરના અધિતર્ક અનુસાર nમી કક્ષાનું કોણીય વેગમાન, એનું સૂત્ર શું છે બેટા? તો કે n બરાબર mvr એના બરાબર nh/2π. આવું સૂત્ર છે, બરાબર? nમી કક્ષાનું એનો અધિતર્ક nh/2π, પણ nમી કક્ષાનું જે સૂત્ર છે વેગમાનનું એ આવું થાય mvr, બરાબર? અને આ સૂત્ર તમે ક્યાં ભણી ગયા? કોણોના તંત્રની મતલબ જે ચાક ગતિ હતું 11મા ધોરણનો 7મો પાઠ, બરાબર? ત્યાં ભણી ગયા સૂત્ર. આની સાબિતી પણ મેં છેલ્લા લેક્ચરમાં આપી હતી, જોઈ લેજો ખ્યાલ ન હોય તો. છેલ્લો લેક્ચર મતલબ આની પહેલાંનો. હવે આમાં ધ્યાનથી જો, આમાંથી આરની જે કિંમત છે r સ્મોલ r એ આમાં મૂકી દીધેલા આપણે બોહરના પરમાણુ મોડેલ અનુસાર વેગ મળી જાય, બરાબર? તો આમાંથી આરને કરતાં બનાવો તો શું થાય? આના સમીકરણ 1 કહી દે. રેડી? આના સમીકરણ નંબર 2 કહી દે. હજી 2 નહીં, આના પછીનું જે તાર એને કહી દઈએ એટલે આપણે નંબર ઓછા આપવા. આમાંથી આરને કરતાં બનાવો તો શું થાય બેટા? તો કે rn બરાબર nh એના છેદમાં શું થાય બેટા? nh. 2π તો ઉપરથી શું આવી ગયું? m અને v આવી ગયું, ઉપરથી mv આવી ગયું. સો 2πmvn. રેડી? હવે આને કહી દે સમીકરણ નંબર 2. આ સમીકરણની કિંમત હવે આપણે આમાં મૂકી દઈએ. આ સમીકરણની કિંમત આપણે આમાં મૂકી દઈએ. રેડી? હા કે ના? mv²/r1/4πε0 z e² બરાબર r/r², એક એક r ઉડી ગયું. અહીંયાથી v² ને કરતાં બનાવીએ એટલે m નીચે આવી ગયું, 4πmr અહીંયા થઈ ગયું z², પછી બે બાજુ વર્ગમૂળ કાઢી નાખ્યું એટલે √z અને આ, બરાબર? હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ફ્લો જોતું જજે. સમીકરણ 2 ની કિંમત સમીકરણ
1 મૂકતા આની કિંમત આમાં મૂકીએ તો શું થાય બેટા? તો કે Vn છે, પણ અહીંયા આપણે વર્ગમૂળવાળી ગણતરી કરવાની થાય તો બે બાજુ વર્ગ કરી નાખો. બે બાજુ વર્ગ કરી નાખો તો અહીં સુધી Vn સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઈ સ્ક્વેર થઈ ગયું, ઝેડ ઈ સ્ક્વેર બરાબર. અને અહીંયા વર્ગમૂળ નીકળી ગયું 4π ઈ સ્ક્વેર એમ ઇન્ટુ હવે Rnની કિંમત અહીંયા મૂકશું. ઓલું હું વર્ગમૂળમાં ગણતરી અઘરી થઈ જાય એટલે આપણે બે બાજુ વર્ગ કરી નાખ્યું. રેડી? હવે Rnની કિંમત શું છે તો કે NH એના છેદમાં 2π mVn. હા કે ના? હવે જો થોડીક વ્યવસ્થિત ગણતરી કરીએ બરાબર. આ n છે બરાબર, એને ઉપર જાઓ ના સોરી એ છેદમાં જ રહેશે. તો z અને n આ રીતે મેં લખ્યા, ધ્યાનથી જોજો એકદમ શાંતિથી. z અને n આ રીતે લખ્યા મેં બરાબર. ઓકે, પછી ઈ સ્ક્વેર લખ્યું મેં, ઈ સ્ક્વેર એના છેદમાં લખ્યું 4π0m અથવા એમ ઉડાડી દો કારણ કે આ એમ અહીંયા છે ને એમ અહીંયા છે એટલે એમ તો સ્વાહા થઈ ગયું, આ દેવ થઈ ગયું. રેડી? એટલે એમ લખવાની જરૂર નથી. એટલે ઝેડ આવી ગયો, આ છેદમાં એન આવી ગયો. સરસ. ઈ સ્ક્વેરના છેદમાં 4π0 આવી ગયું બરાબર. હવે અહીંયા શું કીધું તો કે એક Vn તો અહીંયા ઉડી જશે, સોરી Vn છેદનો છેદ અંશમાં આવી ગયો. એટલે અહીંયા શું કીધું તો કે h/2π એમ રાખો. ધ્યાનથી જો સમીકરણને અટાણે ભેગો ગણતરી કરજે. હું જે સ્ટેપ કરતો જાઉં એ તું જાતે કરતો જાજે બરાબર. મજા આવશે, પહેલું યાદ રહી જાય. આખો વિડીયો જોઈને પાછી પહેલેથી ટ્રાય કરી એના કરતાં અટાણે ભેરું કરતો જાય. રેડી? રેડી? હવે ગણતરીને આગળ વધારીએ બરાબર. આજે એક Vn ઉડી જાય પછી ચોપડીમાં છે ને આ સૂત્ર લખેલું છે. એટલે મેં કદાચ કોઈ બાળક NCERTને ફોલો કરતું હોય ને તો એને આવું સૂત્ર જોવા મળશે. હવે બે બાજુથી એક Vn ઉડાડે. અહીં Vn સ્ક્વેર છે ને આ Vn છે એટલે એક Vn ઉડી ગયા, દેવ થઈ ગયા. રેડી? તો પાછળ જે સૂત્ર વધશે બેટા એ આવું જ છે કે nમી કક્ષાનો વેગ, શાંતિથી સાંભળજો બેટા, nમી કક્ષાનો વેગ z/n ઇન્ટુ ઈ સ્ક્વેરના છેદમાં 4π0 ઇન્ટુ 1/h/2π આ પ્રકારનો જોવા મળે છે. રેડી? આ ઝેડ રાખવાથી ઇક્વેશન જનરલ થઈ ગયું, કોઈ પણ માટે લાગુ પાડી શકાય, કોઈ પણ માટે. ફિલહાલ આપણે હાઇડ્રોજન માટે લાગુ પડીએ એટલે z બરાબર 1 મૂકો એટલે તારું ચોપડીનું સમીકરણ આવી ગયું 1/n ઈ સ્ક્વેર અપોન 4π0 ગુણાકારમાં h/2π. હા કે ના? હા કે ના? હવે સાંભળજો, આના પરથી જાણવા એ મળે કે કોઈ પણ કક્ષાનો વેગ છે બરાબર, એ કક્ષાના વેગ અને કક્ષાના નંબરને વ્યસ્તતાનો સંબંધ છે. n ઇઝ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ અંક છે. તો વેગ મુખ્ય મતલબ જે શું કહેવાય કક્ષા છે એ કક્ષાના નંબરના વ્યસ્ત પ્રમાણ. મતલબ જેમ તું સેન્ટરથી આ તારી પહેલી કક્ષા છે બરાબર, તો છેદ નાનો છે, અંશ મોટો છે. એટલે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફટાફટ ફરતો છે, હું. બીજી કક્ષામાં એનાથી થોડોક ઓછો ફરશે, ત્રીજી કક્ષામાં હા ઓછો પડશે, ચોથી કક્ષામાં હા સ્લોલી પડશે. જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન છેટો જતો જાય એમ એનો વેગ ઘટતો જાય. આ પ્રોપર બેઝિક ફંડામેન્ટલ છે. અને આનો ટચ ક્યાંક ને ક્યાંક કેમેસ્ટ્રીમાં એવું હોય છે તમારે. જેમ સેન્ટરથી શું થતું જાય છેટો થતો એમ એ કક્ષાનો વેગ કેવો થઈ જાય ઓછો થતો જાય. કારણ શું તો કે કક્ષીય વેગ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરના વ્યસ્ત પ્રમાણમાં છે. લખીને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરના વ્યસ્ત પ્રમાણમાં કક્ષીય વેગ. બીજું કેના સમપ્રમાણમાં તો કે ઝેડના સમપ્રમાણમાં છે. જો પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં છે. સો Vn ઇઝ પ્રપોઝનલ ટુ ઝેડ નંબર. અને હાગમટે લખવું હોય તો હાગમટે લખી શકાય. Vn ઇઝ પ્રપોઝનલ ટુ z/n આવું લખી શકાય. આ તારું ઝેડ પ્લેનેટ થઈ ગયું. આના બેસ્ટ ક્વેશ્ચન પૂછી શકાય 100% બરાબર. હવે આ તારી ટેક્સ્ટ બુકનું સૂત્ર થયું. તારે યાદ રાખવા માટે સૂત્ર જોતું હોય તો અહીંથી 2π ને ઉડાડી દે બરાબર. તો
હાઇડ્રોજન માટે પહેલી કક્ષાનો વેગ એવું પૂછે તો હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષાનો વેગ કેટલો? તો જોજે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ આ બધામાં પ્રથમ કક્ષાનું બહુ મહત્વ છે. પ્રથમ કક્ષાની ત્રિજ્યા હું, પ્રથમ કક્ષાનો વેગ હું, તરાવસ્થા કહેવાય ને એના માટે આંકડા બને તો યાદ રાખજે. પ્રથમ હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષાનો વેગ V1 કેટલો થાય બેટા? તો કે V1 = પરમાણુ ક્રમાંક Z1, પ્રથમ કક્ષા એટલે N1, રેડી, 1/1 ગુણાકારમાં E 1.6 ગુણાકારમાં 10⁻⁹ વર્ગ, બરાબર. 1/4πε0 એની કિંમત તો જાણે છે હવે. 1/4πε0 ની કિંમત થાય 9 ગુણાકારમાં 10⁹ ના છેદમાં બધું અચળ જ છે. જો આ બે સિવાય આ તો કાયમ માટે સરખું જ રહે ને. આ તો બધા માટે સરખું રહે. કોઈ પણ પરમાણુ લઈ લે ને તું. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અચળ, 4πε0 અચળ, H/2π અચળ, ખાલી ફેરા નથી પડશે. એ અહીંયા લખાવી દીધું મેં, રેડી. H એટલે 6.625 અથવા 6.63 ગુણાકારમાં 10⁻⁴ એના છેદમાં 2 ગુણાકારમાં 2π, સોરી 2 ગુણાકારમાં પાઈ એટલે 2 ગુણાકારમાં 3.14. રેડી લખે. આની ગણતરી કરીશ ને બેટા તો V1 કેટલું થાય ખબર? 1.6 નો વર્ગ એટલે 2.56, 2.56 ગુણાકારમાં 9, 19 ને 38, બરાબર. આના છેદનો અંશમાં જવા દે એટલે કઈ રીતે થાય? તો કે 2 ગુણાકારમાં 3.14 એને ગુણાકારમાં આ છેદનો અંશમાં આવી ગયો ને 1.6 નો વર્ગ 2.56, બરાબર, ગુણાકારમાં 9, 19 નો વર્ગ એટલે 19 દુ 38, 38માંથી 9 જાય તો કેટલા વધે? ભેગા લખી નાખીને પછી સરવાળો કરીએ. 10⁻38 ગુણાકારમાં 10⁻9 છેદમાં 10⁻34 ઉપર આવ્યા એટલે પ્લસ થઈ ગયા, 10⁻34 થઈ ગઈ. છેદમાં હવે કાંઈ વધ્યું નથી. 34 ને 10 44 હે ને એટલે 43, 43માંથી 38 જાય તો 5 એટલે V1 બરાબર થઈ ગયું 6.28 ગુણાકારમાં 2.56 ગુણાકારમાં 9 ગુણાકારમાં 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. આની ગણતરી કરી લઈએ, ખબર પડી જાય. 6.28 ગુણાકારમાં 2.56 ગુણાકારમાં 9, 6.28 બરાબર, એના ગુણાકારમાં 2.56 બરાબર છે, અને 9 એટલે એ થઈ ગયું 144.69, રેડી. આ થઈ ગયું 6.28 ગુણાકારમાં 2.56 ગુણાકારમાં 9 બરાબર છે. અરે યાર ભૂલ થઈ ગઈ. હજી ભાંગા 6.63 આવશે ને. આ છેદમાં અહીં ક્યાંય ગયા? એને ભાંગા 6.63, આને ભાંગા 6.63, ભાંગા 6.63. $6.625 રાખશો તોય વાંધો નહીં, અને 6.63 રાખો તોય વાંધો નહીં, બરાબર. કંઈક 21.82 જવાબ આવે છે. 21.82 ગુણાકારમાં 10⁵ મીટર પ્રતિ સેકન્ડ અથવા
10 ગુણીને ભાગી નાખો એટલે 2.18 ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. રેડી? હા કે ના? સરસ લ્યો. તો આ ઇલેક્ટ્રોનનો પેલી કક્ષાનો વેગ હાઇડ્રોજન પરમાણુ માટે કોના અનુસાર? તો કે બોહરના પરમાણુ મોડેલ અનુસાર. આ દાખલા બેટા પૂછાઈ ગયા. હા, હા કે ના? ક્લિયર? છાપો હાલો, પછી ત્રિજ્યાની ચર્ચા કરીએ. રેડી? હવે વાસ્તવમાં આ જે ગણતરી કરી છે ને, હા, એ આ બધી અચળાંકની જ ગણતરી છે. જો કારણ કે ઝેડ ને એન તો એક એક મૂકી દીધા, બરાબર. તો પ્રથમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર માટે આ થશે, પછી બીજા માટે આ. એટલે આટલાની ગણતરી આટલી થતી હોય તો એનું જનરલ સૂત્ર કેવું થઈ ગયું? બરાબર, આવું થઈ ગયું. નોંધ Vn ઇઝ ઇક્વલ ટુ Z/n, એને ગુણાકારમાં 2.18, એને ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. એઝ ફિલિંગ. કારણ કે આ તો આપણે ગણતરી કેના માટે કરી? Z અને n એક એક માટે, બેને એક એક મૂકી દેલા. રેડી? હવે બીજી કક્ષામાં જોતી તો n બરાબર 2 મૂકી દે, અડધો. ત્રીજી માટે ત્રીજા ભાગનો, ચોથી કક્ષા માટે ચોથા ભાગનો, પાંચમી કક્ષા માટે પાંચમા ભાગનો. આ શીખા કે મોટા. એટલે જેમ જેમ કક્ષાનો નંબર હોતો એમ વેગ ઘટતો ગયો ને. ખ્યાલ આવે? સારું. આ બધી ચર્ચા ચોપડીમાં નથી આપી, પણ કરવી જરૂરી છે. હાલો, આ આપણા માટે વેગનું સૂત્ર થઈ ગયું. બરાબર? કોઈ પણ પરમાણુ ક્રમાંક ઝેડની ચર્ચા થતી ત્યારે હવે આપણે આરનું સૂત્ર મેળવવું છે. તો અહીંથી આરનું સૂત્ર મળી જાય છે. બરાબર? આમાંથી આરને કરતાં બનાવો. આને સમીકરણ 2 અને આને સમીકરણ 3 કહી દેલા આપણે. હું વાંધો ન આવે. સમીકરણ 3ની કિંમત સમીકરણ 1માં મૂકતા અને સમીકરણ 2 કહી દે. હવે આપણે કહું સમીકરણ 2માં આને સમીકરણ 4 કહી દે. રેડી? આ સૂત્ર યાદ રાખવાનું છે. યાદ રહીએ તો, બાકી આ સૂત્ર તો પોસિબલ હોય યાદ રાખજો. આના પરથી આ મળી જાય સીધું. બરાબર? અમુક રેફરન્સમાં તમને અહીંયા 2π ઉડાડેલું સૂત્ર જોવા મળશે. મેં તો આ 2π એટલા માટે રાખ્યા કારણ કે તારી ચોપડીમાં સૂત્ર છે. હું સાદુરૂપ આપીને ફાઇનલ ઓલું સૂત્ર કરીને તો છોકરો કહે સાહેબ આ સૂત્ર તો છે નહીં. બહુ કેસ હોય ને ઘણા, સમજો તું. એટલે મેં તો આપણે એનસીઆરટીમાં જે સૂત્ર છે આપ્યું છે એ છાપવાનો પ્રયત્ન કર્યો. તો સાદુરૂપ આપી દેતા હું 2π, અલા 2π ને 4π એટલે બગડો હોય તો સૂત્ર શું થઈ ગયું? ZE² યાદ રાખવું એટલું થઈ જાય. ZE² 2n∈0h. એમ. રેડી? એ તારી ઈચ્છાની વાત છે. હવે આ કિંમતને આપણે આમાં મૂકવી છે એટલે આપણે મળી જાય. લખો. હવે સમીકરણ 4માંથી Vnની કિંમત સમીકરણ 2માં મૂકતા. રેડી? આ બેમાંથી Rnને કરતાં બનાવો બેટા. Rnને કરતાં બનાવો તો શું થાય? તો કે Rn બરાબર એવું થાય NH એના છેદમાં 2π. રેડી? NH/2π. એ તો એમનું થઈ ગયું. છેદમાં શું આવ્યું? M અને Vn આવ્યું એટલે 1/m આવ્યું. એના ગુણાકારમાં 1/Vn આવ્યું. આ રીતે એટલા માટે લખું કે સીધી Vnની કિંમત અહીંથી દાબવા થાય. રેડી? હાલો. તો NH એના છેદમાં 2π. રેડી? એ બધું એમનું. એના ગુણાકારમાં 1/m. રેડી? હવે Vn એટલે પહેલાં છેદ આવશે અને છેદનો છેદ અંશ આખે આખો ઉપર જાય. Vn છેદમાં છે ને એટલે છેદનો છેદ અંશ આખો ઉપર જાય એટલે અંશમાં આ આવશે n. એને ગુણાકારમાં 4πε0, એને ગુણાકારમાં h/2π. એના છેદમાં ZE² એટલું જ આવશે. રેડી? n 2 વાર. અહીંયા h/2π, અહીંયા h/2π 2 વાર. એટલે તારી ચોપડી પ્રમાણે આવેલા જાય તો બાકી દળ તો આવતું ને, દળ તો આપણે ઉડાડી દીધું. રેડી? આ કે તો સૂત્ર શું થઈ જાય બેટા? n² એના છેદમાં
એમ થઈ ગયું, એન સ્ક્વેરના છેદમાં એમ થઈ ગયું. રેડી. પછી h/2π નો વર્ગ થઈ ગયો. રેડી. એન આ પદ આવી ગયું, આ પદ આવી ગયું, આ પદ આવી ગયું, આ પદ આવી ગયું. હવે વધ્યું હું તો કે 4πε0 e². બરાબર. ઝેડ લખ્યું છે એને આ રીતે લખીશું, એને ગુણાકારમાં 1/z. બરાબર. હવે ઝેડને અને એમને હું ફેરવી નાખું છું, ઝેડને ને એમને ફેરવી નાખું છું. એનું કારણ તને હમણાં સમજાઈ જાય. ઝેડને ને એમને આપણે ફેરવી નાખ્યા. હવે 1/m લખ્યું છેલ્લે. બરાબર. અહીંયા ઝેડ. હોશિયાર છોકરો સમજી જાય કે સાહેબ આવું શું કરો કરું, આ બધું અચળાંક છે. જો આ બે ફરશે, h/2π અચળાંક, એનો વર્ગ અચળ થાય. 4πε0 અચળ, e² અચળ, 1/m ઇલેક્ટ્રોનનો દળ અચળ. તો કક્ષા, ઇલેક્ટ્રોનની કક્ષા નોંધ ચલે છે n²/z. ત્રિજ્યા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરના વર્ગના સમપ્રમાણમાં ચલે. બોહરના પરમાણુ બળ અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા છે, જે કક્ષામાં પ્રમાણ કરે, એ ત્રિજ્યા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ અંકના વર્ગના સમપ્રમાણમાં ચલે. અને કેના વ્યસ્ત પ્રમાણમાં છે તો કે પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. રેડી. આના કરતાં ઊંધું વેગને અને ત્રિજ્યાને પાછું કેવો સંબંધ છે? આ ઝેડના સમપ્રમાણમાં અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરના વ્યસ્ત પ્રમાણમાં. એના કરતાં ઓપોઝિટ. કોમ્પિટિટિવ એક્ઝામ માટે બે નોંધ જ કામની છે, MCQ માટે, ખાસ કરીને તો MCQ માટે. રેડી. છાપો લો. રેડી. હા કે ના? તારી ચોપડીમાં મેં તને કીધું તને ઝેડ જોવા નહીં મળે, પણ તારે ઝેડ રાખવાનું છે, જેનાથી આપણી જે ઇન્ફોર્મેશન છે એકદમ જનરલ ઇન્ફોર્મેશન બને. બરાબર. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક માટે ઝેડ બરાબર 1, તો 1 મૂકી દે તો સીધું R ચાલે છે, n². આ સૂત્રનું બહુ મહત્વ છે. ઘણા દાખલા આના પરથી પણ પૂછાઈ ગયા છે. અહીંયા n, h, 2πm આ બધું અચળ. અહીંથી ખબર પડે કે વેગને અને ત્રિજ્યાને વ્યસ્તતાનો સંબંધ છે. અહીંથી ખબર પડે મોટા. Rn ચલે છે 1/Vn. રેડી. હવે આમાં તારે પહેલી કક્ષાની ત્રિજ્યા જોતી હોય તો શું કરવાનું? પહેલી કક્ષાની ત્રિજ્યા માટે n = 1, હાઇડ્રોજન માટે જોતી હોય તો z = 1. એટલે આ ગણતરી કરવાની રહી. સીધી કિંમત મૂકી દો કે ગણતરી કરી લે. હાલ ને આ પૂછી નાખો છો હવે ઉપરનો ભાગ. જેમ પહેલી કક્ષાનો વેગ મેળવી લે તેમ પહેલી કક્ષાની ત્રિજ્યા મેળવી લઈએ. એ અચળાંક છે ને એની બોહર ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. ટેક્સ્ટ બુકમાં એને A0 થી દર્શાવેલું છે. અહીંયા R = એ, દાખલા તરીકે આ પહેલી કક્ષા છે હાઇડ્રોજન માટે. બરાબર. આ ન્યુક્લિયસ છે. તો પહેલી કક્ષા જે છે R1, એને રેફરન્સમાં A0 તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે બોહર ત્રિજ્યા. બોહરના માનમાં બોહર ત્રિજ્યા A0 એ ગણતરી કરી આ સૂત્રમાં n અને z = 1 મૂકતા. કેટલામું સમીકરણ પીગા? ચોથું છે ને, પાંચમું સમીકરણ કીધું, સમીકરણ નંબર 5. સમીકરણ 5માં n = 1, z = 1 મૂકતા. હવે એક યાદ રાખજો, 1/4πε0 ની કિંમત કેટલી થાય? 9 × 10⁹. તો બે બાજુ વ્યસ્ત લઈ લે તો 4πε0 ની કિંમત કેટલી થાય? 1/, રેડી? આ યાદ રાખજે. રેડી? હાલો કિંમત મૂકતા જાય. R1 n²/z, n એટલે 1 નો વર્ગ ના છેદમાં 1, એને ગુણાકારમાં h/2π 6.63 ગુણાકારમાં 10⁻34 એના છેદમાં 2,
એને ગુણાકારમાં 3.14 એનો વર્ગ એને ગુણાકારમાં 4πε0 હવે 4πε0 ની જગ્યાએ શું લખાય 1/, રેડી, e સ્ક્વેર એટલે હવે અહીંથી કાઢી નાખું જો બરાબર e સ્ક્વેર એટલે 1.6 ગુણાકારમાં 10⁻⁻⁹ આખાનો વર્ગ છેદમાં m છે ઇલેક્ટ્રોનનો દળ 9.1 એને ગુણાકારમાં 10⁻31. આને જ્યારે તમે સોલ્વ કરશો બેટા પ્રથમ કક્ષાની ત્રિજ્યા જેને A0 તરીકે ઓળખવામાં આવે છે તો એ કંઈક 5.30 સમથિંગ આવે છે 5.30 અથવા 0.11 મીટર અથવા અમુક રેફરન્સમાં તમને આપણી ચોપડીમાં 5.29 લખ્યું બરાબર એને આડેગાડ આવશે અમુકને 31 આવે 29 આવે કાંઈ વાંધો નહીં પણ આ જનરલી આને આજુબાજુ આવું છે બરાબર અથવા 0.53 એંગસ્ટ્રોમ આ યાદ રાખજે આગળ 0.53 એંગસ્ટ્રોમ એટલે અમુકમાં 529 એંગસ્ટ્રોમ છે રેડી એંગસ્ટ્રોમ એટલે 10⁻10 એક મિનિટ આગળ લઈ લીધું રેડી આ યાદ રાખજે પ્રથમ કક્ષાની ત્રીજી હાઇડ્રોજન માટે આ કે ના બરાબર કમ્પ્લીટ હવે આપણે આ છાપેલા પછી આપણે ત્રીજીની ચર્ચા કરીએ આ સૂત્રનો ઉપયોગ કરશો આપણે રેડી હવે હાઇડ્રોજન માટે કુલ ઉર્જાનું સૂત્ર શું છે બેટા ઉર્જા સ્તરોની ચર્ચા કરશો હવે તો કે કુલ ઉર્જાનું સૂત્ર છે બેટા કુલ ઉર્જા E = K + U બરાબર હવે કેનું સૂત્ર શું છે હાફ mv² છે છેલ્લે મેં થિયરીમાં કીધું ખબર છે કે સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાથી બમણી પણ માઇનસ રાઈટ યાદ છે ને સૂત્ર રેડી તો કે બરાબર હાફ mv² થાય હાફ mv² પણ વેગ તો અહીંયા છે જ આપણી પાસે તો વેગનો વર્ગ કરો તો સૂત્ર શું થાય તો કે આ સૂત્રનો વર્ગ કરો એટલે અહીંયા વીનો વર્ગ કરો એટલે z e² એના છેદમાં 4πε0 m × rn થાય રેડી આ કે ના હા દોસ્ત હવે આનું બમણું મૂલ્ય અને માઇનસ આનું બમણું મૂલ્ય અને માઇનસ કરો તો શું થાય ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય બમણું છે ને બરાબર આને 2 થી ગુણ નાખો અને માઇનસ કરી નાખો એટલે એ સ્થિતિ ઉર્જા થઈ ગઈ તો આનું ઓવર અહીંયા પ્લસ હજી યુએમને રાખ આને ગણતરી કરી નાખીએ હવે આનું પૂછી નાખો બરાબર z e² 4πε0 m rn કાઢી નાખો ને આ કે ના ગતિ ઉર્જાનું સૂત્ર આપણે બધાને ખબર છે હાફ mv² એમાં એનમી કક્ષામાં ફરતો હોય તો એનમી કક્ષાનો વેગનું સૂત્ર આપણે અહીંથી મૂકી દીધું હાફ mv² રેડી એ તો કોઈ પ્રશ્ન નથી સ્થિતિ ઉર્જા એમને યુ હવે અહીંયા જો એમ ઉડી ગયા બરાબર તો અંશમાં શું કીધું z e² આમાં 4 × 8 ε0 rn ગતિ ઉર્જાનું મૂલ્ય આથી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આથી બમણું અને માઇનસ એટલે -2z e² રેડી આ સૂત્ર પરથી મેં શીખવાડ્યું છે ને છેલ્લા લેક્ચરમાં અથવા એનાથી આગળના લેક્ચરમાં તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જે છે એ ગતિ ઉર્જાથી બમણું પણ ઋણ તો -2z e² 8πε0 આ હાવ હેલી ગણતરી શીખવાડી તને હાવ હેલી ગણતરી rn છેદ બેયના હરખા રેડી ચોપડીમાં આપ્યું ને સીધું સૂત્ર 3 સ્ટેપમાં મોટા ફટાક કરતો આવી ગયું 8πε0 rn અંશમાં આવી ગયો z² - 2z² એટલે હવે શું હતું z e² આ થઈ ગયું બેટા એનમી કક્ષાના ઉર્જાનું સૂત્ર en હવે દોસ્ત તારી ચોપડીમાં આ જ સૂત્ર છે ફેર એટલો જઈને z નથી લખ્યો મેં z લખ્યો છે કારણ કે આપણે આમાં જેટલી ભેગું ભણવું છે એટલા માટે બરાબર જોઈ લે
ચોપડીમાં આવું હશે -e²/8πε0 એનની કક્ષાની ઉર્જા. છાપો હાલો. હાઇડ્રોજન માટે z બરાબર n મૂકી, z બરાબર 1 મૂકી દે, લાવી ગયું સૂત્ર. છાપો હાલો. રેડી. હવે આ સૂત્ર તો ઓલરેડી આપણો તારવેલું સૂત્ર છે, કારણ કે આ સૂત્રની ચર્ચા આપણે ક્યાં કરી ગયા હતા? રધરફોર્ડના મોડેલમાં મોટા. હા કે ના? તો હવે અહીંયા જે RN છે ત્યાં બોહરની ત્રિજ્યાનું સૂત્ર મૂકી દે એટલે આપણું કામ પૂરું થઈ ગયું. આ ફાઇનલ સૂત્ર જે આપણું RNનું તાર્યું અહીં મૂકી દઈએ એટલે ઝીંગા લલ્લા હુ. તો હવે આને ધીરે ધીરે ગચ્છંતી કરી દઈએ. બરાબર. ટ્રાય કરો આ સૂત્ર જે છે ને RNનું, વિડીયોને પોઝ કરી અને આમાં મૂકો એટલે તારી ચોપડીમાં જે સૂત્ર છે ને એ આવી જાય. હા 5મું વિગત બરાબર. આને 6ઠું કહી દે. સમીકરણ 6માં તો સમીકરણ 5 પરથી RNની કિંમત સમીકરણ 6માં મૂકતા. રેડી. હાલો કિંમત મૂકી દઈએ. En કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -ZE² એના છેદમાં 8πε0 એને ગુણાકારમાં 1/RN છે, 1/RN છે બરાબર. એટલે છેદનો છેદાંશ માનો આખો વયો જાય બરાબર. તો છેદમાં શું છે તો કે Z, પછી તો કે 4π², પછી E² અને પછી m બરાબર. હાલો છેદનો છેદાંશમાં આવી ગયો, અંશમાં હા એ નીચે લખો n², પછી h² અને 4πε0. રેડી. હાલો હવે ઝાકા ઝીકી બોલાવો, ઉડતું ઉડાડી દો. 1π આની અરે ઉડી ગયા અને આ 4π આની અરે ઉડી ગયા. રેડી. હવે દોસ્ત સો En ઇઝ ઇક્વલ ટુ Z એટલે ઝેડનો સ્ક્વેર થઈ ગયો, Z² -Z² E², સોરી એની તો 2 ને 2 4 થઈ જાય, એની 4 ઘાત Z² એની 4 ઘાત છેદમાં અલા ગુણાકારમાં m. આ ચેપ્ટરમાં 13માં અને 12માં ધ્યાન એ રાખવાનું કે ગણતરીમાં ક્યાંય એકેય વસ્તુ ભૂલાઈ જાય તો ભેગું નહીં થાય. એટલે ગણતરીમાં બહુ ધ્યાન રાખજો. 8n², 8n²h², લગભગ સાચું સૂત્ર છે. ચોપડીમાં Z નહીં હોય કારણ કે પરમાણુ ક્રમાંક 1 છે હાઇડ્રોજન માટે, ઝેડનું મૂલ્ય 1 છે. એટલે -me4 8n²h²0². આ થઈ ગયું બેટા તારું શેનું સૂત્ર? ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં રહેલી ઉર્જાનું સૂત્ર, જે સ્થાયી કક્ષાઓ છે બધી જ. આના પરથી ધ્યાનથી જુઓ, આ એક જ વસ્તુ એવી છે જે બદલાય, બાકી બધું જ અચળ છે. n અને Z એટલે લખી શકાય કે ઉર્જા જે છે બેટા, નોંધ ઉર્જાનું જે સૂત્ર છે En ઇઝ પ્રપોર્શનલ ટુ Z² અપોન n². બાકી બધું અચળ છે. રેડી. હાઇડ્રોજન માટે જો ગણતરી કરીએ, હાઇડ્રોજન માટે પહેલી કક્ષાની ગણતરી કરીએ તો આવું થાય. ઉપરોક્ત સમીકરણમાં n બરાબર 1 અને Z બરાબર 1 મૂકતા, આમાં n બરાબર અને Z બરાબર 1 મૂકશો એટલે જવાબ આવો આવશે. n બરાબરની ખાલી Z બરાબર 1 મૂકીને હાઇડ્રોજન માટે ગણતરી કરીએ. તારી ચોપડીમાં જે સૂત્ર છે ને એ જ મેળવવાનો પ્રયત્ન કરીએ. Z બરાબર 1 મૂકી દઈએ, એને એમને રાખીએ.
कारण કે એનાથી મારે બાકીની વસ્તુ તને સમજાવી છે એટલે સમીકરણમાં z બરાબર 1 લખવા રેડી તો શું થાય સૂત્ર -me4 ના છેદમાં 8h²ε0² એને ગુણાકારમાં 1/n². રેડી આ બધું અચળ છે. આ બધાની જ્યારે તમે કિંમત મૂકશો ઇલેક્ટ્રોનનો દળ આમાં લખેલું જ છે બધી બરાબર. આ બધાના આંકડાની કિંમત ખબર છે તો એ કંઈક જવાબ આવશે -2.18 ગુણાકારમાં 10⁻18 જૂલ બરાબર એના છેદમાં n². પણ તને ખબર છે બેટા ઇલેક્ટ્રોન લેવલની જે ઉર્જા છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે જૂલમાં નથી. તો હજી આને તમે શેનાથી ભાગી નાખો 1.6 ગુણાકારમાં 10⁻19 થી ભાગી નાખો તો જવાબ શેમાં આવશે જૂલમાં આવશે. સોરી જૂલમાં હું ઇલેક્ટ્રોન વોલ્ટમાં એટલે -2.18 એના ગુણાકારમાં 10⁻18 એના છેદમાં n² તો છે જ. હવે ભાઈબંધ આ જવાબ આવી ગયો તારો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. રેડી અને ભારતીય સંવિધાન અનુસાર એક સરસ મજાનું આજના લેક્ચરનું બહુ જ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર તૈયાર થઈ ગયું -13.6 ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. કોઈ પણ પરમાણુ માટે જોતું હોય તો -13.6 z² કોઈ પણ પરમાણુ માટે જોતું હોય જેડબલ્યુ નીટ માટે અથવા કોઈ પણ પરમાણુ માટે જોતું હોય તો -13.6 z² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ કોઈ પણ પરમાણુ માટે હાઇડ્રોજન માટે આ સૂત્ર કોઈ પણ પરમાણુ માટે આ સૂત્ર ખાસ લખી દેજો બેટા ફેરબુકમાં 2 z² કોઈ પણ પરમાણુ માટે z²/n². હાઇડ્રોજન માટે -13.6 ના છેદમાં n². રેડી આમાં n બરાબર 1 મૂકો આ સૂત્રમાં n બરાબર 1 મૂકો તો શું થાય આને હું કાઢી નાખું બધું બરાબર. હવે હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા દર્શાવવાનો એક નિયમ છે કે ભાઈ ઊભી પટ્ટી પર ઉર્જા દર્શાવો ઊભી રેખા. આ એક્સ એક્સિસ અને વાય એક્સિસ એવો ગ્રાફ નથી બરાબર. ઊભી રેખા અને આડી રેખા એવું બોલવામાં તો ઊભી રેખા પર કુલ ઉર્જા E છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આડી રેખા વડે ઉર્જાનો મતલબ ઇલેક્ટ્રોનની કક્ષાનો નંબર દર્શાવવામાં આવે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેટલામો છે આડી રેખા વડે 1 2 3 4 5 એ રીતે બરાબર. તો આ જે છે બેટા એ છે ધરાવસ્થા. ધરાવસ્થા મતલબ n બરાબર 1 પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મુખ્ય ક્વોન્ટમ નંબર બરાબર. ઇંગ્લિશમાં કહેવાય ગ્રાઉન્ડ સ્ટેટ ગુજરાતીમાં કહેવાય ધરાવસ્થા બરાબર. ત્યાર પછી આવે બેટા n = 2 આ દ્વિતીય કક્ષા અથવા પ્રથમ ઉત્તેજિત કક્ષા એ ઉર્જા સ્તરો હું સમજાવીશ આવતા લેક્ચરમાં ત્યારે કહીશ બરાબર. પછી n = 3 માટે પછી n = 4 માટે. આ 4 નંબર સુધી તારે બાય ડિફોલ્ટ યાદ રાખવાનું છે બાય ડિફોલ્ટ બરાબર. આની ઉર્જા તો આપણે મળી ગઈ પહેલાંની તો આમાં nનો વર્ગ મૂકો તો પહેલી કક્ષા માટે n બરાબર 1 તો nનો વર્ગ 1 એટલે પહેલી કક્ષા ધરાવસ્થાની ઉર્જા શું થઈ ગઈ તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો ઇલેક્ટ્રોનને ધરા અવસ્થામાંથી મુક્ત કરવો છે તો 12 થી +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા દેવી પડે કેમિસ્ટ્રીમાં આવતી છે. પછી 13.6 ભાઈ બીજી કક્ષા માટે ઉર્જા કેટલી થાય ક્યાં ગયો મોબાઈલ કૂટે ગયા મોરા મોબાઈલ વા જો હવે આપણે 13.6 બીજી કક્ષા માટે શું થાય 13.6 ભાંગા 4 એટલે 3.4 થયું એટલે એ જવાબ આપણે અહીંયા લખીએ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ બીજી કક્ષાની ઉર્જા થઈ બેટા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવું હોય તો બહારથી એટલી ઉર્જા આપવી પડે. માઇનસ શું સૂચવે બંધન કે ઇલેક્ટ્રોન પરમાણુના બંધનમાં છે મતલબ ન્યુક્લિયસના બરાબર. પછી 13.6 ભાંગા 9 રેડી એટલે 1.51 થઈ ગયું. વાહ દોસ્ત આ
4 આંકડા તારે બાય ડિફોલ્ટ બાય હાર્ટ રાખવાના છે. -13.6, -3.4, -1.51 અને 0.84. બરાબર. 13.6 ભાગ્યા ચોથી કક્ષા માટે અહીં 4નો વર્ગ મૂકો. 4નો વર્ગ શું થાય? 16. 13.6 ભાગ્યા 16, 0.85. બરાબર. -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 4 કક્ષાની. હવે જેમ 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 કક્ષા વધતી જાય એના વર્ગ અનુસાર તમને આવો ગ્રાફ ચોપડીમાં ક્યાંક જોવા મળશે. જોજો શાંતિથી. બરાબર. તો આ બધા આંકડા ક્યાંથી આવે? આ એક લેક્ચરની મથામણથી આંકડા સુધી પૂગી શકાય. કોની મદદથી? તો કે બોહરના પરમાણુ મોડલની મદદથી. ગણતરીમાં ખરેખર આમ કંઈ લઈ લેવાનું નથી, ખાલી ફ્લો સમજવાનો છે. અને ગણતરીમાં થોડુંક ધ્યાન રાખવાનું છે કે એકાદો આંકડો છૂટી ન જાય. બધું સરખું જ લાગે જો આ બધું આંકડા. એના માટે મગજ શાંત જોઈએ. એકની એક વસ્તુ 3-4 વાર લખવી પડે આ બધી વસ્તુ. રાઈટ. આ બધું 2-2 વાર લખજો તો યાદ રહે. રેડી. અહીંયા સુધી રાખશો. હવે આ વર્ણપટ તમને એકવાર સમજાય છે ને, આ બધું ઉર્જા સ્તર, પછી હું તમને બધી શ્રેણી સમજાય હતું મસ્ત રીતે. આટલા માટે મેં આની પહેલાંનો ટોપિક સ્કીપ કરી દીધો હતો. બરાબર. તો આ લેક્ચરમાં અહીં સુધી રાખશો. મહાદેવ. આજનો લેક્ચર ફરીથી કહું છું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. શાંતિથી જોજે ને જાતે બધા ઇક્વેશન તારવજે જાતે એકવાર મોઢે કમ્પ્લીટ આજે ને આજે. મહાદેવ.